દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લીંબડી તાલુકાના બોરાણાથી બલદાણા જવાના કાચા રસ્તા ઉપર બે ઈસમોને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીકે સોલંકી નાઓએ બાતમી મેળવી સીપીઆઈ વીકે ખાંટ નાઓ માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી તાલુકાના બોરણા ખાતે રહેતા ઉમેશભાઈ ગોવિંદભાઈ રાબા જાતે ગઢવી ઉંમર વર્ષ 45, લાલજીભાઈ ધરમસિંહભાઈ મોરી જાતે કોળી ઉંમર વર્ષ 32 પોતાના કબજાના ભોગટવાળાની ટાટા કંપનીની ગાડી નંબર MH04FU9479 વાળીમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટ પોતાના કબજામાં પોસ્ટ દોડવાનો જથ્થો વજન 205 કિલો 900 ગ્રામ કિંમત રૂપિયા 6,17,700 તથા આરોપી પાસે મોબાઈલ નંગ 4 કિંમત રૂપિયા 11,000 તથા રોકડા રૂપિયા 7,850 તથા ટાટા કંપનીની ગાડી કિંમત રૂપિયા 5 લાખ રૂપિયા તથા મોટરસાઇકલ નંગ 3 કિંમત રૂપિયા 75,000 તથા ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત રૂપિયા 5,000 તથા પ્લાસ્ટિકનું બકડિયું કિંમત રૂપિયા 100 તથા સ્ટીલનો તાસ કિંમત રૂપિયા 100 મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 12,16,750ના મુદ્દામાલ સાથે પકડી પાડી લીંબડી પોલીસ સ્ટેશન NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વર્ધમાન 24 ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ.